જાણે કે ચલાલા શહેરમાં મિની વાવાઝોડું ન હોય તેવું લાગી રહ્યું છે. અને બાળકો જો બગીચામાંથી દોડી દોડીને જઈ રહ્યા છે. પાછા બાળક નાનું ત્યાં બગીચામાં સૂતું હતું. અચાનક વરસાદ તૂટી પડતા અને પવનની ગતિ પણ બહુ જ્યાંથી વધારે હોવાથી આ જો બગીચામાં બધા કામ કરતા કરતા વરસાદ એવો અચાનક આવ્યો કે આ લોકો ત્યાં બગીચામાં કામ કરતા હતા અને અત્યારે આવી ગયા. અત્યારે તમને રાતનું ઉધારું થવાનું જો આહા તમે જોયો ખાલી દ્રશ્ય જોઈને તમને એમ લાગશે કે રાત પડી ગઈ છે, પણ રાત નથી પડી. 40-45 ડિગ્રીમાંથી થોડીક આજે રાહત મળી છે, કેમ કે આજે તારીખ 19/3/2026 છે અને અંબાલાલ પટેલની એક આગાહી હતી કે 19, 20, 21 3 દિવસ સૌરાષ્ટ્ર ગુજરાતમાં માવઠું થશે. તો અત્યારે પણ આપ જોઈ શકો છો ચલાલા શહેરમાં આ જુઓ તમે, આ જો વાદળા અત્યારે છે અને બસ થોડીક જ વારમાં એમ લાગી રહ્યું છે કે વરસાદ તૂટી પડશે. તો જો વરસાદ આવે તો હું તમને તે પણ બતાવીશ વરસાદના દૃશ્યો. અને અત્યારે ધીમે ધીમે તો છાંટા આવવા માંડ્યા છે. આપણે પહેલાં બાજુમાં જ મારે જ્યાં આંબાનો બગીચો છે ત્યાં જઈ આવીએ અને જોઈએ, પછી તમને જો આ વરસાદના દૃશ્યો બતાવીશ. અત્યારે વાતાવરણ એકદમ આમ કાળું મીંઢોળ થઈ ગયું છે ને વીજળીના કડાકા ભડાકા પણ થવા જઈ રહ્યા છે. તો ચાલો આપણે પહેલાં બગીચામાં આંટો મારીએ. અમારી પાછળ જો તમને વેચાય છે બગીચો, ત્યાં જઈએ અને જોઈએ બગીચો, પછી વરસાદના દ્રશ્યો બતાવી. તો ચાલો તો મિત્રો આપણે અત્યારે બગીચામાં જઈ રહ્યા છીએ. આંબાનો બગીચો છે. અહીં કેરી પણ ઓર્ગેનિક રીતે કેરીનું વાવેતર કરવામાં આવે છે. આ જો અત્યારે જો આ પાણી નર્મદાનું પાણી પવાઈ રહ્યું છે, આપ જોઈ રહ્યા છો. કેરી પણ આવી ગઈ છે. જો કેરી આવી ગઈ છે, કેરી મોટી. આ તમને આખો બગીચો બતાવી દઉં. જોઈ રહ્યા છો આ બગીચો આંબાનો. આ બગીચામાં રાસાયણિક ખાતરનો નહિવત ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે બહુ ઉપયોગ કરવામાં આવતો નથી. વધારે તો ગાયના છાણ હોય, બકરીની લીંડી હોય, તેનું ખાતર બનાવીને ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફળ પણ જુઓ કેવડા મોટા થઈ ગયા છે દરેક આંબામાં. એટલે આમ જુઓ ને તો ઓર્ગેનિક ખેતીનું દ્વારા જઈ આ બગીચામાં વાવેતર કરવામાં આવ્યું છે. અને આ બગીચામાં લગભગ સાદું ખાતર જ આપણે વાપરીએ છીએ. આ બધા આંબા જુઓ તમે, ઘટા ટોપ આંબા થઈ ગયા છે ને મિત્રો. આખો બગીચો તમને તો કે બગીચો તો બહુ મોટો છે. થોડોક અમથું આપણે જોઈએ, બતાવું કે ઓર્ગેનિક કેરીનો સ્વાદ જ અલગ હોય છે. અત્યારે ઘણી મોટી કેરી આવી ગઈ છે, પણ ખેડૂતમાં એક ચિંતા પણ છે કે લગભગ દર વર્ષે જ્યારે આ ટાઈમ થાય છે, ત્રીજો ચોથો મહિનો વાવેતર કરેલું હોય છે, કેરીના બગીચા હોય છે, તેને દર વર્ષે નુકસાન થતું હોય છે. અને કેરી જ્યારે થોડીક મોટી થવા જઈ રહી હોય છે ત્યારે જ આ માવઠું આવે છે. કેરીના પાકને પણ બહુ નુકસાન કરે છે. આ જો અંધારું થઈ ગયું. આહા, બસ હવે વરસાદ આવી જ રહ્યો છે. અત્યારે છાંટા આવે છે વીજળીના કડા. હા, વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો. તો હવે આપણે પાછા જઈએ ત્યાં રૂમમાં, કેમ કે વરસાદમાં હું પણ ભીંજાવા માંડ્યો છું. આપ જોઈ રહ્યા છો. હવે હું તમને પૂરો બગીચો તો નહીં બતાવી શકું, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે. આ માવઠું ચાલુ થઈ ગયું છે મિત્રો. જો વરસાદ પડી ગયો. હવે આપણે બગીચામાં બહુ ફરવું નથી,
હવે આપણે તરત વૈયા જઈએ કેમ કે આ વરસાદ ચાલુ થઈ ગયો છે. ઓ ભાગો 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 વરસાદ આવ્યો. આહા મિત્રો, આખો બગીચો તમને મારે આજે બતાવવાનો હતો, પણ લાગે છે કે આ માવઠું એવું બગીચો નહીં બતાવી શકું. જલ્દી મારે જવું પડશે. ઓહો, વરસાદ તૂટી પડ્યો. ક્યાંથી હાલવું મારે? જલ્દી મારે જવું પડશે. હા હા, વરસાદ હવે આ માવઠું. ચલાલામાં ધારી રોડ ઉપર આઈશ્રી સોનલ પેટ્રોલ પંપની બાજુમાં છે આ બગીચો છે. આ મિત્રો જો, હા હા, 80ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે મિત્રો. અને કાળું ડિબાંગ વાતાવરણમાં જો તમે, કાળું ડિબાંગ વાદળા થઈ ગયા છે. અને 60થી 70ની ઝડપે તો પવન ફૂંકાઈ રહ્યો છે મિત્રો, આપ જોઈ રહ્યા છો. હા હા, જાણે કે ચલાલા શહેરમાં મિની વાવાઝોડું ન હોય તેવું લાગી રહ્યું છે. અને બાળકો જો બગીચામાંથી દોડી દોડીને જઈ રહ્યા છે. પાછા બાળક નાનું ત્યાં બગીચામાં સૂતું હતું. અચાનક વરસાદ તૂટી પડતા અને પવનની ગતિ પણ બહુ જ્યાંથી વધારે હોવાથી આ જો બગીચામાં બધા કામ કરતા કરતા વરસાદ જ એવો અચાનક આવ્યો કે આ લોકો ત્યાં બગીચામાં કામ કરતા હતા અને અત્યારે આવી ગયું. અત્યારે તમને રાતનું ઉજારું થવાનું. હા હા, તમે જોયો ખાલી દ્રશ્ય જોઈને તમને એમ લાગશે કે રાત પડી ગઈ છે, પણ રાત નથી પડી. જઈ રહ્યો છું કેમ કે ત્યાં પણ એટલો બધો પવન લાગે છે, વરસાદ છે. તો હું બહાર જઉં છું. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ સંજયભાઈ કારિયાને સબસ્ક્રાઈબ કરજો. લગભગ 60 ચલાલા શહેરમાં લાઇટ ગઈ મિત્રો, લાઇટ ગઈ. અંધારું અત્યારે બીક પણ એટલી લાગી રહી છે. લગભગ 5 જ વાગ્યા છે બપોરના, પણ તમને એમ લાગશે કે અંધારું થઈ ગયું છે, રાત પડી ગઈ છે. વાતાવરણ જો ડરામણું વાતાવરણ છે. અને વરસાદ તો ચાલુ જ છે, ધીમે ધીમે વધારે પવન છે અને જવાથી વરસાદ ઉડી ગયો.